નમસ્કાર મિત્રો, ધ ગ્લોબલ વિઝન 2050 એ કોઈ નાનો એવો પ્રોજેક્ટ નથી, પણ આ દુનિયાની સંપૂર્ણ માનવજાતિનું ભવિષ્ય નક્કી કરનારો નિર્ણાયક પ્રોજેક્ટ છે. મેં અગાઉના વિડીયોઝમાં આપને જણાવેલ એ પ્રમાણે ધ ગ્લોબલ વિઝન 2050 એ મારો સૌથી મુખ્ય અને પેરેન્ટ પ્રોજેક્ટ છે, જેમાં 4 અન્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તેના નામ છે નંબર 1 ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ, નંબર 2 આઇડિયાલિઝમ, a new ideal religion, નંબર 3 autocommunocracy, an ideal system of administration, અને નંબર 4 સત્યયુગ, the re-establishment of the golden age. આ 4 પ્રોજેક્ટ્સ પણ કોઈ નાના એવા પ્રોજેક્ટ્સ નથી, પણ પોતાનામાં મુખ્ય, સંપૂર્ણ અને માનવતાનું ભવિષ્ય નક્કી કરનારા પ્રોજેક્ટ્સ છે. આ વિડીયોમાં હવે આપણે આ બધા પ્રોજેક્ટ્સના સ્કોપ એટલે કે અવકાશ વિશે જાણીશું. સૌથી પહેલા વાત કરીએ મારા સૌથી મુખ્ય અને પેરેન્ટ પ્રોજેક્ટ ધ ગ્લોબલ વિઝન 2050ની. ધ ગ્લોબલ વિઝન 2050 એ દુનિયા 2050ની સાલ સુધીમાં કેવી હશે તેની કલ્પના કરીને ત્યાં સુધીમાં દુનિયાને વધારેમાં વધારે સાચા અર્થમાં ઉન્નત બનાવવાનો દૂરદર્શી પ્રોજેક્ટ છે. ભારતની સરકાર પણ અત્યારે વિઝન 2050 પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે, જેમાં ભારત દેશના ગણતંત્ર પર્વના 100 વર્ષની ઉજવણી વખતે ભારત દેશનું ભવિષ્ય કેવું હશે તેના પર કામ થઈ રહ્યું છે. જ્યારે ધ ગ્લોબલ વિઝન 2050 ફક્ત ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને 2050 સુધીમાં પોતાના સ્વયં સંચાલિત પ્રયત્નો દ્વારા બને એટલું ઉન્નત બનાવવાનો પ્રોજેક્ટ છે. વર્ષ 2050 સુધીમાં આ પ્રોજેક્ટને સંતોષકારક સફળતા મળે એવા પૂરા સ્કોપ છે. હવે વાત કરીએ આ મુખ્ય પ્રોજેક્ટમાં સામેલ અન્ય 4 પ્રોજેક્ટ્સની. આ 4 પ્રોજેક્ટ્સ એ ધ ગ્લોબલ વિઝન 2000ના 4 પાયારૂપી પ્રોજેક્ટ્સ છે. આ 4 પ્રોજેક્ટ એક પિરામિડ રૂપી સ્ટ્રક્ચર એટલે કે માળખું બનાવે છે, જેમાં બેઝ ઉપર છે પહેલો પ્રોજેક્ટ ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ. મિત્રો, ઘણા લોકો એ ભૂલ કરે છે કે તેઓ આ પિરામિડમાં આવેલા સૌથી ઉપલા અને અંતિમ પ્રોજેક્ટ સત્યયુગને જ મહત્વ આપે છે અને સીધી સત્યયુગ લઈ આવવાની વાતને જોર આપે છે, પણ તેઓને ખબર નથી કે સત્યયુગ
એમને એમ નથી આવી જવાનો. એ માટે પહેલા આ પિરામિડના બેઝ પ્રોજેક્ટથી કાર્યની શરૂઆત કરવી પડશે અને પછી ધીમે ધીમે ઉપર સુધી પહોંચવું પડશે. માટે ધ ગ્લોબલ વિઝન 2050 ને સાકાર કરવા માટે સૌથી પહેલા આ પિરામિડના બેઝ પ્રોજેક્ટ ધ થિયરી ઓફ હ્યુમન લાઈફને સમજવો પડશે. તેની સાથોસાથ બધા અન્ય પ્રોજેક્ટ્સ ઉપર પણ સહિયારું કાર્ય કરવું પડશે, કારણ કે આ બધા પ્રોજેક્ટ્સ ઇન્ટરકનેક્ટેડ એટલે કે એકબીજા સાથે જોડાયેલા છે. જો આ પિરામિડના પહેલા 3 પ્રોજેક્ટ્સને સમજશું અને પછી અમલમાં મૂકીશું તો જ સત્ય યુગરૂપી ચોથો અને અંતિમ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સમજાશે અને સાચી રીતે અમલમાં આવશે. માટે મિત્રો, અહીંયા હું તમને વિનંતી કરીશ કે જો તમે મારા અગાઉના વિડીયોઝ ન જોયા હોય તો પહેલા એ બધા વિડીયોઝ જોઈ લો, તો તમને મારા આખા ગ્લોબલ વિઝન 2050ના પ્રોજેક્ટનો સંપૂર્ણ ખ્યાલ આવશે. હવે ફરી વાત કરીએ એમાંના પ્રથમ પ્રોજેક્ટ ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના સ્કોપની. આ પ્રોજેક્ટ માનવ જીવનના તમામ પાસાઓની માહિતી આપતો એક સંપૂર્ણ હ્યુમન લાઈફ મોડલ છે. આ પ્રોજેક્ટને સમજશું તો જ આપણને માનવ જીવન, તેના બધા પાસાઓ અને તેની જટિલતાનો ખ્યાલ આવશે. આ પ્રોજેક્ટના સંપૂર્ણ ફ્યુચર સ્કોપની મને એક્ઝેક્ટ ખબર નથી, પણ હા, એટલું ચોક્કસ છે કે આ પ્રોજેક્ટને સમજીને આપણે સંપૂર્ણ હ્યુમન લાઈફ એજ્યુકેશન મેળવી શકીએ છીએ. અને આ હ્યુમન લાઈફ એજ્યુકેશન જ આપણને પછીના બધા પ્રોજેક્ટ્સને સરખી રીતે સમજવા માટે ઉપયોગી થાય એમ છે. માટે આ બેઝ પ્રોજેક્ટ હોવા છતાં આ સૌથી પહેલો અને અગત્યનો પ્રોજેક્ટ છે. હવે વાત કરીએ બીજા પ્રોજેક્ટ આઈડિયાલિઝમ, અ ન્યૂ આઈડિયલ રિલિજનના સ્કોપની. મિત્રો, તમને થશે કે આઈડિયાલિઝમ એ કાંઈ પાડવાની ચીજ છે, એને તો લોકો ઇમ્પ્રેક્ટિકાલિટી ગણાવે છે. તો તમને જણાવી દઉં કે આઈડિયાલિઝમ જ સૌથી વધારે પાડવા જેવી ચીજ છે. આગામી સમયમાં વન વર્લ્ડ વન રિલિજનનો કન્સેપ્ટ વિકસવાનો છે. ત્યારે આ આઈડિયાલિઝમનો ધર્મ જ આખી દુનિયાના વર્લ્ડ રિલિજન તરીકે સ્થાપિત થવાનો છે. આ ઉપરાંત આગામી સત્ય યુગમાં પણ લોકો આ આઈડિયાલિઝમ નામનો ધર્મ જ પાળતા હશે.
હજી આ ધર્મનું સંપૂર્ણ માળખું તૈયાર કરવાનું બાકી છે, પણ એટલું ચોક્કસ છે કે આ દુનિયાના અત્યાર સુધીના શ્રેષ્ઠ ધર્મોમાંનો આ એક ધર્મ બનશે. હવે વાત કરીએ ત્રીજા પ્રોજેક્ટ ઓટો કોમ્યુનોક્રેસી એન આઈડિયલ સિસ્ટમ ઓફ એડમિનિસ્ટ્રેશનના સ્કોપની. મિત્રો, તમને થશે કે આવી કાંઈ થોડી સિસ્ટમ હોતી હશે, અને આવી સિસ્ટમ હોય તો પણ તે અમલમાં કાંઈ થોડી આવે. તો તમને જણાવી દઉં કે આ અત્યાર સુધીની બધી એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ કરતાં એક શ્રેષ્ઠ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ બનાવવાનો પ્રોજેક્ટ છે, જેનું ઉપરી માળખું મેં ઓલરેડી તૈયાર કરી લીધું છે. અને હવે મુખ્ય કાર્યમાં ફક્ત આ સિસ્ટમનું કાયદાકીય બંધારણ બનાવવાનું જ બાકી છે, જે ભવિષ્યમાં જરૂર બનશે એવી મને આશા છે. ઉપરાંત ભવિષ્યમાં ભારતમાંથી ડેમોક્રેસી નીકળીને એક રાજાશાહી સિસ્ટમ આવવાની અત્યારે જે વાતો થઈ રહી છે, તે આ ઓટો કોમ્યુનોક્રેસીની સિસ્ટમની જ આવવાની વાતો થઈ રહી છે. માટે આ સિસ્ટમનું ભવિષ્ય ઉજળું છે, અને આ ભારતની ભાવિ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ બને તેવા પૂરા ફ્યુચર સ્કોપ છે. હવે વાત કરીએ અંતિમ પ્રોજેક્ટ સત્યયુગના સ્કોપ વિશેની. મિત્રો, આ પ્રોજેક્ટના સ્કોપ વિશે મારે બહુ વધારે વાત કરવાની જરૂર નથી, કારણ કે હિન્દુઇઝમના ધર્મશાસ્ત્રોમાં હજારો વર્ષો પહેલા આ પ્રોજેક્ટનો ફ્યુચર સ્કોપ ઓલરેડી લખીને જણાવી દેવામાં આવ્યો છે. અત્યારનો દુનિયામાં ચાલી રહેલો કળી યુગ પૂરો થશે, અને પછી ફરીથી નવો સત્ય યુગ શરૂ થશે. એ વાત સમયના યુગ પરિવર્તનના નિયમ પ્રમાણે સાચી છે, અને આ વાત મોટા ભાગના હિન્દુઓ ઓલરેડી જાણે છે. માટે આ પ્રોજેક્ટનું ભાવિ તો સૌથી ઉજળું છે, અને એટલા માટે મારા વિચાર પ્રમાણે સમસ્ત માનવ જાતિએ અત્યારથી આ પ્રોજેક્ટ માટે સહિયારા પ્રયત્નો કરીને બને એટલો જલ્દી અને બને એટલો સારો સત્ય યુગ દુનિયામાં પાછો પ્રસ્થાપિત કરવો જોઈએ. માટે મિત્રો, મારા પ્રોજેક્ટ્સનું અંતિમ ધ્યેય તો સિદ્ધ થવાનું જ છે, તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. માટે હું તમને આગ્રહ કરીશ કે કૃપા કરીને મારા આ બધા પ્રોજેક્ટ્સને હળવાશથી લેશો નહીં, પણ તેમને ગંભીરતાથી કન્સિડર કરીને માનવતાના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમાં તમારો અમૂલ્ય સહકાર આપશો. આ ચારેય પ્રોજેક્ટ્સના સ્કોપ
આ રીતે જોડાયેલા પણ છે. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ વ્યક્તિને સુધારે છે. આઈડિયાલિઝમ સમાજને સુધારે છે. ઓટો કોમ્યુનોક્રેસી વ્યવસ્થાને સુધારે છે. અને સત્ય યુગ સમગ્ર વિશ્વને સુધારીને ઉન્નત કરે છે. ચારેય મળીને બને છે ધ ગ્લોબલ વિઝન 2050. ધ ગ્લોબલ વિઝન 2050 નો કુલ સ્કોપ વ્યક્તિગત જીવન, સામાજિક નૈતિકતા, રાજકીય અને પ્રશાસન વ્યવસ્થા અને વૈશ્વિક સંસ્કૃતિ અને ભવિષ્યને આવરી લે છે. માનવ જીવનનો એક પણ ક્ષેત્ર એવો નથી જે આ વિઝનના સ્કોપની બહાર રહેતો હોય. ગ્લોબલ વિઝન 2050 કોઈ એક વ્યક્તિ માટે નથી, કોઈ એક દેશ માટે નથી કે કોઈ એક પેઢી માટે પણ નથી. આ છે સમગ્ર માનવજાત માટે એક ઉજ્જવળ ભવિષ્યની બ્લુ પ્રિન્ટ. મને તો એમ પણ લાગે છે કે જો આ બધા પ્રોજેક્ટ સફળ થશે તો ભવિષ્યમાં ફક્ત સત્ય યુગ જ નહીં પણ એક આદર્શ દુનિયા બનાવવાના મારા દીવા સ્વપ્નને સાકાર કરવાનો માર્ગ પણ મોકળો બનશે. મિત્રો, જો તમે મારા પ્રોજેક્ટ્સને તમારો અમૂલ્ય સાથ અને સહકાર આપવા માંગતા હોવ તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને તમને હવે પછી આવનારા મારા બધા પ્રોજેક્ટ્સની વિસ્તૃત જાણકારી આપતા વિડીયોઝની જાણકારી મળી શકે. તો આ બધા પ્રોજેક્ટ્સ રૂપી દીવા સ્વપ્નોને સાકાર કરવાની અને માનવતાના ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના સાથે અત્યારે હું આપ સર્વેની રજા લઈશ. હવે મળીશું મારા બધા પ્રોજેક્ટ્સની એક પછી એક વિસ્તૃત જાણકારીઓ આપતા વિડીયોઝમાં. ત્યાં સુધી મને રજા આપશો. અલવિદા. નમસ્કાર.